नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभावनिदाता। कलश अमृत आचार्य भगवान अमृतचंद्राचार्य रचित कलश अमृतનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। કળશ અમૃત એટલે સમયસારની આત્મખ્યાતિ ટીકા લખતી વખતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 278 કળશ લખ્યા। એ 278 કળશ એક સ્વતંત્ર શાસ્ત્ર છે। 278 કળશનો સ્વાધ્યાય આપણે સમયસારનો જ્યારે સ્વાધ્યાય કર્યો ત્યારે કર્યો છે, કેમ કે આપણે સમયસારના સ્વાધ્યાયમાં આત્મખ્યાતિ ટીકાની મુખ્યતાથી પૂજ્ય ગુરુદેવના પ્રવચનો દ્વારા સ્વાધ્યાય કર્યો છે। સાથે જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકાનો પણ આધાર લેવામાં આવ્યો હતો, પરંતુ મુખ્યપણે આત્મખ્યાતિ ટીકા દ્વારા આપણે સમયસારનો સ્વાધ્યાય કર્યો। એટલે આત્મખ્યાતિ ટીકાની સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કળશ લખ્યા એ બધાનો સાથે જ આપણે સ્વાધ્યાય કર્યો છે। એટલે 278 કળશનો સ્વાધ્યાય તો આપણે કર્યો છે। અને એ 278 કળશ એના અર્થ અને ભાવાર્થ જયચંદજી છાબડા, પંડિત શ્રી જયચંદજી છાબડાએ જે લખ્યા એ પ્રમાણે આપણે કર્યા છે। ગુરુદેવે એનો વિસ્તાર પણ એ રીતે ઘણો કર્યો છે। આ 278 કળશને કળશ અમૃત કહેવામાં આવે છે અને એ એક સ્વતંત્ર શાસ્ત્ર છે। અને એની ઉપર પંડિત રાજમલજી પાંડેએ ટીકા લખી છે અને એ ટીકાનો આધાર લઈ અને આપણે આ જ કળશનો અભ્યાસ કરી રહ્યા છીએ। પણ અહીંયા પંડિત રાજમલજી પાંડેની ટીકા છે અને એ દ્વારા આપણે આ કળશનો અભ્યાસ કરી રહ્યા છીએ। પૂજ્ય ગુરુદેવ એમાંથી ઘણી અધ્યાત્મની વાત અને પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે, કેમ કે પંડિત રાજમલજીએ પાંડેએ જે અર્થ કર્યા છે એ બહુ સુંદર અર્થ કર્યા છે અને થોડીક જુદી રીતે અર્થ કર્યા છે। એટલે એમાંથી પ્રયોજનભૂત વાત ઘણી પ્રાપ્ત થાય છે। એટલે પૂજ્ય ગુરુદેવે આની ઉપર આ કળશ ઉપર જ કળશ અમૃત ઉપર જ પ્રવચનો આપ્યા અને એટલે આપણે પણ એ જ રીતે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। પંડિત રાજમલજીની વિશેષતા એ છે કે એમણે આ ટીકા રૂપે લખ્યું છે, માત્ર અર્થ ભાવાર્થ એમ નહીં પરંતુ ટીકા રૂપે લખ્યું છે। અને ટીકામાં એમણે જે રીતે લીધું છે તે ખંડાન્વય સહિત અર્થ એમ લીધું છે। એટલે કે જે મૂળ કળશ છે એના કેટલાક જે ભાગ જે છે એને એક સાથે લઈ અને એનો અર્થ એક એક શબ્દનો કરી અને પછી એનો ભાવાર્થ એ રીતે આ ટીકા લખવામાં આવી છે। આપણે કળશ અમૃતમાં 8 કળશ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 9મા કળશનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને 9મો કળશનો ઘણો ભાગ આપણે કર્યો છે। એનો ખંડાન્વય સહિત અર્થ આપણે પૂરેપૂરો વાંચી ગયા છીએ, વાંચનમાં લીધો છે। પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનનો ઘણો ભાગ આપણે લીધા છે। આજે શેષ ભાગ લઈએ છીએ અને આપણને અનુસંધાન પ્રાપ્ત થાય એટલા માટે સહેજ પુનરાવર્તન કરીએ। અને આજે પૂજ્ય ગુરુદેવ આપણને ભાવાર્થ ઉપર પ્રયોજનભૂત વાત સમજાવવાના છે, એટલે ભાવાર્થને આપણે ફરીથી જરાક વાંચીએ। એટલે છેલ્લો ભાવાર્થ, અહીંયા ભાવાર્થ તો બધી જગ્યાએ છે, તો અહીંયા પહેલો જે વાત જે કરવામાં આવી એનો ભાવાર્થ, પહેલો ભાવાર્થ તો એ રીતે છે કે અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે। પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદ્ય વેદક ભાવપણે આસ્વાદ રૂપ છે અને તે અનુભવ એવો આત્માનો અનુભવ પર સહાયથી નિરપેક્ષપણે છે। એવો આત્માનો અનુભવ પર સહાયથી નિરપેક્ષપણે છે, કોઈ પરની સહાય વિનાનો છે અને કોઈ પરની સહાય હોતી જ નથી। આત્માનુભૂતિમાં પોતે ભગવાન આત્મા સક્ષમ છે અનુભવ કરવા માટે અને પોતાનો જ અનુભવ કરે છે। તો આવો અનુભવ જો કે જ્ઞાન વિશેષ છે તો પણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે। એની વાત આપણે ગઈકાલે ઘણી લીધી હતી। સમ્યક્ત્વ હોય ત્યાં આવો અનુભવ હોય
એટલે કે સ્વાનુભૂતિ હોય, અને સ્વાનુભૂતિ હોય ત્યાં સમ્યક્ત્વ હોય. કોઈ કહે કે અમને સ્વાનુભૂતિ છે તો એનો અર્થ એ થાય કે એને સમ્યક્ત્વ છે, પણ એ કોઈ એમ કે તમને સમ્યક્ત્વ છે પણ સ્વાનુભૂતિ નથી, તો એ સમ્યક્ત્વ હોઈ શકે નહીં. એટલે સ્વાનુભૂતિ પૂર્વક જ સમ્યક્ત્વ હોય. સ્વાનુભૂતિમાં અનુભૂતિ છે તે જ્ઞાનની પર્યાય છે, એટલે અહીંયા એ વાત પણ લેવામાં આવી છે, જ્ઞાન વિશેષ છે, અને એ જ્ઞાનમાં પોતાના આત્માના અનંત ગુણોનું ભવન એને વેદાય છે એવો અનુભવ થાય છે. અને એ અનુભવ જે થાય છે તો એની સાથે જે શ્રદ્ધા જે થાય છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. તો એવું જ પોતાનું સ્વરૂપ છે, અને એની જે શ્રદ્ધા જે છે એ સમ્યક્ત્વ, એ શ્રદ્ધા એની સાથે હોય જ છે. ગુરુદેવ પણ એનો ઘણો ખુલાસો કર્યો છે, આપણે વધારે વાત નથી લેતા. અને અહીંયા પછી આગળ વાત એ લેવામાં આવી કે આવો અનુભવ જો કે જ્ઞાન વિશેષ છે તો પણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે. કેમ કે તે સમ્યક દ્રષ્ટિને હોય છે, મિથ્યા દ્રષ્ટિને એવો અનુભવ હોતો નથી, એવો નિશ્ચય છે. આવો અનુભવ થતા જીવ વસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે, પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે, એટલે કે એ અનુભવની દશા છે, તેટલા કાળ સુધી વચન વ્યવહાર સહજ જ અટકી જાય છે. બીજી રીતે કહીએ તો જેટલો કાળ એવો અનુભૂતિનો છે એટલા કાળ સુધી જીવને કોઈ વિકલ્પ હોતા નથી. એ મન, વાણી કે કાયા સાથે એનો ઉપયોગ જોડાતો નથી, એનો ઉપયોગ પોતાના સ્વરૂપ સાથે જોડાયેલો છે. એટલે પછી વચન વ્યવહાર સહજ જ અટકી જાય છે. કેમ કે વચન વ્યવહાર તો પરોક્ષપણે કથક છે, આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, એ તો પોતે પ્રત્યક્ષપણે પોતાને અનુભવે છે. તેથી અનુભવ કાળમાં વચન વ્યવહાર પર્યંત કાંઈ રહ્યું નહીં. એટલે અનુભવના કાળે તો માત્ર પોતે ભગવાન આત્માને જ અનુભવે છે. અને તે પછીથી જીવ વસ્તુ કેવી છે એની વાત કરવામાં આવી છે કે કેવો છે જીવ, જે અનુભવમાં આવ્યો છે તો એના વિશે બધા પ્રકારના વિકલ્પોની ક્ષયકરણશીલ, એટલે ક્ષય કરવાના સ્વભાવ વાળી એ જીવ વસ્તુ છે. એટલે ભાવારામ છે કે જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે, તેમ અનુભવ સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. અને ત્યાં પછી એક વાત લીધી કે અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતા કોઈ વિકલ્પ રહે છે, કે જેનું નામ વિકલ્પ છે, એવો કોઈ વિકલ્પ રહે છે કે બધાએ મટે છે? અને એ વાત પણ આપણે ગઈકાલે લીધી છે, ગુરુદેવે પણ વાત સમજાવી છે કે એમાં કોઈ પછી વિકલ્પ બાકી રહેતો નથી. અનુભવના કાળે કોઈ વિકલ્પ હોય જ નહીં. અને પછી આખી ગાથાની મૂળ વાક્યમાં ત્યાર પછીથી એ લેવામાં આવી કે નયો રહેતા નથી. અનુભવ જે વખતે અનુભવ છે તે અનુભવ આવતા પ્રમાણ, નય, નિક્ષેપ બધા જે છે એ વખતે હોતા નથી. એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે એ પણ જૂઠા છે. જે અનુભવ આવતા પ્રમાણ, નય, નિક્ષેપ પણ જૂઠા છે. પણ એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે કે પ્રમાણ, નય, નિક્ષેપ આ બધું શ્રુત જ્ઞાનનો વિષય છે. અને જ્યાં સુધી એને શ્રુત જ્ઞાન છે ત્યાં સુધી એ મન સાથે જોડાયેલો છે. અને મન સાથે જોડાયેલો છે તો પછી એ સ્વવિકલ્પ દશા છે. એ પ્રમાણ, નય, નિક્ષેપ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે છે, પણ એ સમજ છે તે એ માહિતી રૂપ સમજ છે. એનાથી કઈ અનુભૂતિ થઈ જાય છે એવી વાત નથી. અનુભૂતિનો આખો પુરુષાર્થ જે છે તે અંતરંગ છે, પણ એવો અંતરંગ પુરુષાર્થ જે કરે છે એને પહેલા વસ્તુ સ્વરૂપને, પોતાના સ્વરૂપને પ્રમાણ, નય, નિક્ષેપ દ્વારા જાણવું તો જોઈએ જ. એટલે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જે દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજે છે, પ્રમાણ દ્વારા વસ્તુને જેમ છે તેમ બધા નય દ્વારા એ જાણે છે, અને નિક્ષેપ દ્વારા પણ અહીંયા કહે છે કે જયારે અનુભવ છે તો એવો અનુભવ આવતા પ્રમાણ, નય, નિક્ષેપ પણ જૂઠા છે. ત્યાં રાગ આદિ વિકલ્પોની શી કથા? એટલે કે જયારે આ પ્રમાણ, નય, નિક્ષેપ પણ રહેતા નથી તો પછી રાગની તો શું વાત કરવી? આપણે એ પણ જાણીએ છીએ કે 144મી ગાથામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની ટીકામાં પછી આગળ એમ કહ્યું કે તું બધી નયોની લક્ષ્મીને સમાવી દઈ અને તારા મતિશ્રુત જ્ઞાનને સ્વરૂપ તરફ વાળી દે. એટલે એનો અર્થ એ થયો કે હવે એ નય નિક્ષેપ દ્વારા જયારે તે વસ્તુ સ્વરૂપને જાણી લીધું છે તો હવે તું સ્વરૂપ તરફ વળી જા. તારું જ્ઞાન મન સાથે અને ઇન્દ્રિયો સાથે જ્યાં સુધી જોડાયેલું રહેશે ત્યાં સુધી પ્રભુ તું સ્વનો અનુભવ નહીં કરી શકે. એટલે એ વાત ત્યાં પણ કરવામાં આવી છે.
અને એ વાત આપણે ફરીથી અત્યારે યાદ કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે વસ્તુ સ્વરૂપ એમ જ છે. નય નિક્ષેપ એ રીતે જોવા જઈએ તો ખરેખર અનુભવના કાળે હોતા નથી, અને એ નય નિક્ષેપમાં જ્યાં સુધી રહ્યા છીએ ત્યાં સુધી વિકલ્પ જ છે. એટલે કહે છે કે જ્યારે આપણે નય નિક્ષેપને પણ અહીંયા એ અપેક્ષાથી જૂઠા કહીએ તો પછી રાગાદી વિકલ્પોની તો કોઈ વાત જ રહેતી નથી. એટલે અહીંયા પંડિત રાજમલજી ભાવાર્થમાં કહે છે કે ભાવાર્થ આમ છે કે રાગાદી તો જૂઠા જ છે, જીવ સ્વરૂપથી બાહ્ય છે. પ્રમાણ નય નિક્ષેપ રૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ અથવા તો ઉત્પાદ વ્યય રૂપ એ ભેદ જે કરવામાં આવે છે એ બધા જૂઠા છે. જો એ અપેક્ષાથી જૂઠા છે. આ બધા જૂઠા થતા જે કંઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે. આત્મ વસ્તુનો સ્વાદ એ અનુભવ છે. આત્મ વસ્તુનો આસ્વાદ કહીએ કે સ્વાદ કહીએ કે અનુભવ કહીએ, બધામાં મૂળ વાત તો એટલી જ છે કે એ વેદાય છે. વેદાય છે તો આનંદ રૂપે શાંતિ રૂપે વેદાય છે. કેમ કે અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન ભવન એક રૂપે અનુભવમાં આવે છે, વેદાય છે. એટલે એ શાંતિ આનંદનો અનુભવ છે. એટલે એમાં પછી ત્રણેય વાતને લઈ લીધી, પ્રમાણની વાત, નય અને નિક્ષેપની વાતને લઈ અને પંડિતજી એમ કહ્યું કે યુગપદ અનેક ધર્મ ગ્રાહક જ્ઞાન. પ્રમાણ જ્ઞાનની વાત લઈએ તો પ્રમાણમાં તો અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ છીએ, પ્રમાણ જ્ઞાન છે. એટલે એકી સાથે યુગપદ અનેક ધર્મ ગ્રાહક જ્ઞાન તે પણ વિકલ્પ છે. છેવટે તો એ પણ વિકલ્પ છે. નય એક અપેક્ષાથી વસ્તુને જ્યારે જાણીએ તો નય અને એનો વિષય તો કહે છે કે વસ્તુના કોઈ એક ગુણનું ગ્રાહક જ્ઞાન એ નય તે જ્ઞાનનો અંશ છે. તો તે પણ વિકલ્પ છે. અને નિક્ષેપમાં તો આપણે ઉપચાર કરીએ છીએ કોઈ વસ્તુ ઉપર, તો ઉપચાર ઘટનારૂપ જ્ઞાન તે પણ વિકલ્પ છે. આપણે જાણીએ છીએ 4 પ્રકારના નિક્ષેપ. નામ નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ છે, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ છે. તો એ પ્રમાણે એ બધા જે નિક્ષેપ કરવામાં આવે, જેમ કે પ્રતિમા જે છે તો પથ્થરની પ્રતિમા જે છે એની ઉપર આપણે નિક્ષેપ કરીએ છીએ કે આ મહાવીર સ્વામી ભગવાન છે, તો એ પછી એની ઉપર આપણે પ્રતિષ્ઠા કરી અને એવો નિક્ષેપ કરીએ છીએ. પછી આપણે એને ભગવાન તરીકે જાણીએ છીએ. એવી રીતે કોઈ પણ વ્યક્તિ જે છે એને કોઈ એક નામ આપવામાં આવે તો એ નામ નિક્ષેપ છે. કે જે એનું નામ સુરેશ છે તો એ સુરેશ તરીકે આપણે એને જાણીએ છીએ, તો એ નિક્ષેપ કરવામાં આવ્યો. તો એવી રીતે એ 4 પ્રકારના નિક્ષેપ છે. તો પણ કહે છે કે એ ઉપચાર રૂપ છે, એટલે એ પણ વિકલ્પ છે. તો ત્રણને વિકલ્પ રૂપ અહીંયા એમણે સાબિત કરી અને પછી કહે છે કે ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે. અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે. અજ્ઞાની એટલા માટે છે કે એને આત્માનું જ્ઞાન કર્યું નથી એટલે અજ્ઞાની છે. માહિતીરૂપ જ્ઞાન, દ્રવ્યશ્રુતનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ તો એને ભૂતકાળમાં અસંખ્ય વખત કર્યો છે, પણ છતાં એ જ્ઞાની કેમ નથી? કેમ કે એને આત્મા સાથે એકાગ્રતા કરી, સ્વરૂપમાં જોડાણ કરી અને આત્માની અનુભૂતિ કરી નથી. જ્યાં સુધી આત્માનું જ્ઞાન કર્યું નથી, અનુભૂતિ કરી નથી, ત્યાં સુધી જીવ અજ્ઞાની જ છે. ભલે એ ગમે તેટલા શાસ્ત્ર ભણે તો પણ એમ જ છે. ગુરુદેવ તો એટલે સુધી વાત કરે છે કે 12 અંગના જ્ઞાનમાંથી એ 11 અંગ અને 12મા અંગના 9 પૂર્વ સુધી ભણે, પણ જો આત્માનો અનુભવ ન કરે તો એ બધો દ્રવ્યશ્રુતનો એનો અભ્યાસ જે છે એ હોવા છતાં પણ એ અજ્ઞાની છે. પણ એ કંઈ વ્યર્થ જાય છે એમ કેવું નથી. એનો અર્થ એવો નથી કે વ્યર્થ છે, નકામું છે, એવો કહેવાનો આશય નથી. પણ એમાં કહેવાનો આશય એ છે કે એને આત્માનું જ્ઞાન કરવું જોઈએ, અનુભૂતિ કરવી જોઈએ. છેવટે તો આપણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ શેને માટે કરીએ છીએ? સ્વાનુભૂતિ માટે કરીએ છીએ. સ્વનો અનુભવ ન કરીએ અને શાસ્ત્રનો અભ્યાસ કરીએ, એ સ્ટડી કર્યા જ કરીએ, એના ઉપર ચર્ચા કર્યા જ કરીએ, એક નહીંથી આમ છે, બીજા નહીંથી તેમ છે, અને પછી આપણે એને લીધે થઈને સંતોષાઈ જઈએ, આપણને આવડે છે એમ માની લઈએ, આપણે તો બહુ અભ્યાસી છે એમ માની લઈએ. પ્રભુ એમાં તો શું ફાયદો થયો? એવું તો અનંતકાળમાં અનંતવાર થયું. એ વસ્તુ સ્વરૂપ જે કંઈ જાણ્યું છે એને આત્માની વાત આવે ત્યારે એ મારું છે, એને પોતાની ઉપર ઉતારવાનું છે. અને જ્યારે એ રીતે સ્વાધ્યાય થયો હોય કે જે આત્માની વાત આવે ત્યારે એ વાત મારી છે અને એમ પોતાની ઉપર ઉતાર્યું હોય અને એમ કરતા કરતા પોતાના સ્વરૂપની એણે
દ્રઢતા કરી હોય, એવી આઈડેન્ટિટી ઊભી કરી હોય કે આ હું, ત્યારે જે ખરેખર ધ્યાન કરવાને લાયક થાય છે. ત્યાં સુધી એ ધ્યાન શેનું કરશે? આંખ બંધ કરશે એટલું શું ધ્યાન થવાનું છે? પોતાના સ્વરૂપની દ્રઢતા કરવા માટે એને વારંવાર એ પ્રયત્ન કરવો પડશે. જ્યાં જ્યાં આત્માની વાત આવશે તે વાતને એને પોતાની ઉપર ઉતારવી પડશે, સ્વીકાર કરવો પડશે. અરે સ્વીકાર માત્ર નહીં, પરંતુ એનો સત્કાર કરવો પડશે. એને હર્ષ સહિત, ઉમંગ સહિત સ્વીકારવાની. કહું આવું મારું સ્વરૂપ, આવું મારું સ્વરૂપ, આવું મારું. અને એમ એ પોતે પોતાની એક આખી આઈડેન્ટિટી ઊભી કરે છે. અને પછી જ્યારે એ ધ્યાનનો પ્રયોગ કરે છે તો એનો ઉપયોગ એ તરફ વળે છે. અન્યથા તો આંખ બંધ કરીને ઓમ બોલવાથી કઈ ધ્યાન થઈ જાય છે એવી વાત નથી. સારી વાત છે કે આપણે ધ્યાનની જે પ્રક્રિયા શીખવાડી છે એની અંદર એમાં ભલે આત્મા સુધી ન પહોંચાય તો પણ એને જ્ઞાન આરાધના તો થઈ જાય છે, એને શાંતિ રહે છે, એનો આખો એ રીતે સ્વભાવ છે, એનો પ્રયત્ન તરફ છે, વિકલ્પો ઘટે છે, આ બધું તો લાવે એને થાય જ છે અવશ્ય. પરંતુ જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવા માટે એને સૌથી પહેલી જો કાંઈ તૈયારી કરવાની હોય તો આ દ્રવ્યસ્વરૂપનો આટલો જે અભ્યાસ કર્યો છે એ બધા દ્વારા પોતાના સ્વરૂપની ઓળખ ઊભી કરવાની છે. એટલે આ નય નિક્ષેપ જે છે, પ્રમાણથી વસ્તુ સ્વરૂપને જાણીએ એ નકામું નથી. એ દ્વારા એને પોતાની ઓળખ ઊભી કરવાની છે કે આવું આત્માનું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે. એ વાત છે. તો કે છે કે અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે, જીવ સ્વરૂપને નથી જાણતો. તે જ્યારે જીવ સત્વની પ્રતીતિ આવવી ઈચ્છે, એવી પ્રતીતિ પોતાને થાય એમ જ્યારે ઈચ્છે, ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે છે. અને તે સાધના, એવી સાધના ગુણ ગુણીના જ્ઞાન દ્વારા થાય છે. જો ગુણ ગુણીનો ભેદ તો છે જ નહીં, નિશ્ચયથી ગુણ અને ગુણીનો ભેદ નથી. આપણે સમજવું છે, વસ્તુ સ્વરૂપને સમજવું છે, આત્માને સમજવો છે, આત્મા કેવો છે, આત્માના સામર્થ્યને જાણવું છે. એટલે આપણે 47 શક્તિ દ્વારા વસ્તુ સ્વરૂપને જાણીએ છીએ. અને પછી ગુરુદેવ કહે છે કે આવી તો અનંત શક્તિ છે. 47 શક્તિનું વર્ણન કરી અને કહે છે અને એવું આત્માનું સ્વરૂપ છે, એટલે એ સ્વરૂપ મારું છે. એટલે ગુણ ગુણી જ્ઞાન દ્વારા આપણે સાધના કરીએ છીએ. એમ અહીંયા પંડિતજી લીધું કે તે સાધના ગુણ ગુણી જ્ઞાન દ્વારા થાય છે. એટલે એ અપેક્ષાથી છે. જો આ સાધના એ સવિકલ્પ દશાની સાધના છે અને એ સાધના દ્વારા આપણે છેવટે ધારણા જ્ઞાન સુધી પહોંચીએ છીએ અને આપણી જે સાચી ઓળખ છે તે આપણે ઊભી કરીએ છીએ અને પછી નિર્વિકલ્પ પ્રયોગ થાય છે. એટલે તે સાધના ગુણ ગુણી જ્ઞાન દ્વારા થાય છે. બીજો તો કોઈ ઉપાય નથી, બીજો ઉપાય તો કોઈ છે નહીં. તેથી વસ્તુ સ્વરૂપને ગુણ ગુણી ભેદરૂપ વિચારતા પ્રમાણ નય નિક્ષેપ રૂપ વિકલ્પો ઉપજે છે. અને એ વાત બરાબર છે. જ્યારે એ રીતે વિચાર કરીએ છીએ તો એ બધું સાથે હોય છે. અને વસ્તુ સ્વરૂપને આપણે અનેકાંત દ્વારા ભગવાને પ્રકાશ્યું છે તો આપણે એમ જ જાણીએ છીએ. તો અનેકાંત દ્વારા સમજાવ્યું છે તો અનેક નય દ્વારા જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજીએ. એટલે વિકલ્પ તો છે જ, પણ આ બધો સવિકલ્પ દશાનો પુરુષાર્થ છે. અને એ સવિકલ્પ દશાનો પુરુષાર્થ નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપની અનુભૂતિ માટે છે. એટલે કે છે કે તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં ભલા જ છે, સારા છે, ભલા છે, ઉપકારી છે. પ્રથમ અવસ્થામાં જ્યાં સુધી એને પોતાના સ્વરૂપનો નિર્ણય નથી થયો ત્યાં સુધી તો આ બધું જરૂરી છે, અત્યંત જરૂરી છે. અને એ દ્વારા એને વિદ્વતા નથી બતાવવાની, એને પંડિતાઈ નથી કરવાની, એને કોઈ લેખ નથી લખવાના, પણ વસ્તુ સ્વરૂપને પોતાની જેવી દશા છે એ વખતે પણ એવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમ સ્થાપવાનું છે. વર્તમાનમાં હું રમેશ એ વાત ભૂલી જઈ અને મારે રમેશ હોય તો ભલે રહ્યો, એ બધું પર્યાયમાં, શરીર હોય તો ભલે રહ્યું, પુરુષ હોય તો ભલે રહ્યો, પણ એ વખતે પણ જે વસ્તુ સ્વરૂપને હું આત્માના સ્વરૂપને જાણું છું એ સ્વરૂપને મારે મારા વિશે સ્થાપવાનું છે કે એ મારું સાચું સ્વરૂપ છે, એ હું છું. વર્તમાનમાં અનેક પ્રકારે પર્યાયમાં મલિનતા છે, કર્મની મલિનતાઓ છે, વિભાવ ભાવરૂપ મલિનતા છે, પણ એ વખતે પણ હું શુદ્ધ વસ્તુ આમ છું. એ આપણે દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જ્યારે સ્થાપીએ છીએ તો એમાં પ્રમાણ, નય, નિક્ષેપ આ બધા વિકલ્પો પણ હોય છે. એટલે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે સમજીએ છીએ અને તે વિકલ્પો એ રીતે પ્રથમ અવસ્થામાં ભલા જ છે. તો પણ એમાં રોકાઈ નથી રહેવાનું. એટલા માટે છેલ્લી વાત કરે છે કે ભલા છે, બરાબર છે, તો પણ સ્વરૂપ માત્ર અનુભવતા જુઠ્ઠા છે. જ્યારે સ્વાનુભૂતિ થાય છે તો એ વખતે કઈ હોતા નથી. જુઠ્ઠાનો અર્થ એ અર્થ
છે કે એ વખતે કાંઈ હોતા નથી. તો આ રીતે આ 9મા કળશનું સેજ આપણે પુનરાવર્તન કર્યું છે. હવે પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે પ્રવચનભૂત વાતને સમજીએ. કળશ પ્રવચન ભાગ પહેલો, અહીંયા પાના નંબર 168 ઉપર કળશ 9 અને 10 ઉપરનું પ્રવચન. 9મો કળશ છે અને ગુરુદેવ કહે છે કે કળશ ટીકા ચાલે છે, 9મો કળશ છે, અહીં સુધી આવી છે, એટલે પહેલેથી શરૂ કરીને ફરીથી ગુરુદેવ કેટલીક વાત પણ લેશે. कलश टीका चलती है, 9मो कलश है, અહીં સુધી આવ્યું છું. ભાવાર્થથી ભરીને જો ભાવાર્થ है ને, નીચે ભાવાર્થ આ બાજુ. जो राग आदि तो झूठाई है, क्या कहते हैं, राग आदि है ये तो झूठा ही है. अपना निज स्वरूप शुद्ध चैतन अतीन्द्रिय आनंद स्वरूप उसकी प्राप्ति माटे प्राप्ति के कारण राग तो झूठा है. कोई राग उसके सहाय हो, अपने आत्मा की दृष्टि शुद्ध अनुभव में जो पहला में पहलू कर्तव्य है कि आत्मा आनंद शुद्ध उसका अनुभव, ये अनुभव में राग तो कुछ मदद करते नहीं. दया दान व्रत भक्ति तप ये पूजा आदि का भाव है शुभ, वो तो सब झूठा है. झूठा का अर्थ अपना अनुभव में सहायक नहीं. है जीव स्वरूप से बाह्य है. ये राग आदि भाव तो जीव का स्वरूप से बाह्य है, ये जीव का स्वरूप नहीं. प्रमाण नहीं निक्षेप बुद्धि के द्वारा, पर शास्त्र का ज्ञान करने में आत्मा का प्रमाण नय ने निक्षेप, ये 3 की व्याख्या करेगा. ये बुद्धि के द्वारा एक ही जीव द्रव्य का, जीव एक ही है, अंदर अखंड अभेद. सम्यक दर्शन में तो सम्यक दर्शन का विषय एक त्रिकाल अखंड एक द्रव्य है वस्तु. तो ये जीव द्रव्य का द्रव्य गुण पर्याय रूप भेद से विचार करना अथवा उत्पाद भेद रूप भेद किया जाता है, ये सब झूठ है. अपनी चीज अखंड अंदर आनंद प्रभु अतीन्द्रिय आनंद से भरा हुआ भगवान आत्मा, उसकी दृष्टि करने में अनुभव करने में भेद जो उत्पाद ध्रुव का है, नई पर्याय उत्पन्न होती है, पुरानी भेद न होती है, ध्रुव रहते. ऐसा 3 भेद भी उसमें झूठा है. 3 भेद भी काम नहीं करते हैं अभेद दृष्टि में, हम कहते हैं. हाँ, और द्रव्य गुण है पर्याय का भेद, ये भी झूठा. पहले प्रमाण नई निक्षेप से उसका निर्णय करने में ये आते हैं, पर वो सब विकल्प न राग है. આવી વાત છે. જેને ધર્म करने हो तो उसको तो अंतर शुद्ध चैतन ज्ञान अखंड एक रूप आत्मा
उसकी दृष्टि करके अनुभव करना वो धर्म का प्रकार है। वे सब झूठे, इन सब के झूठे होने पर जो कुछ वस्तु का स्वाद है तो अनुभव है। लो, भगवान आत्मा, उसका आनंद का स्वाद आना, आनंद स्वरूप आत्मा है, अतीन्द्रिय आनंद। विषयों में, पैसा में जो आनंद मानते हैं ये तो ब्रह्म अज्ञान में मिथ्या भाव है, क्योंकि उसमें सुख है नहीं। वो तर्क की दिशा विषय वासना 5 इंद्रिय का है तो दुख है, राग है, विकल्प है। उससे रहित भगवान आत्मा अतीन्द्रिय आनंद स्वरूप है। ये नई निक्षेप प्रमाण भी जहाँ काम करते नहीं, अलग भेद भी जहाँ काम करते नहीं, ત્યાં अभेद दृष्टि करने में आनंद का स्वाद आना, उसका नाम धर्म है। ये भव का अंत करने का उपाय है। वस्तु का स्वाद है सो अनुभव है बहुतों को। द्रव्य गुण पर्याय का भेद भी जहाँ नहीं, उत्पाद वही ध्रुव का भी भेद जहाँ नहीं, तो राग आदि की, दूसरा राग आदि की उस बात की कथा तो कहाँ कहना। ये चीज अंदर भगवान आत्मा, को शांत रस का कंद पिंड है आत्मा तो, शांत शांत अर्थात अकषाय स्वभाव स्वरूप, अर्थात वितराग मूर्ति आत्मा तो है। ये वितराग मूर्ति का अनुभव वर्तमान वितराग भाव से होता है। ये वितराग भाव में सुख का स्वाद आता है। वस्तुનું સ્વરૂપ રહે, સાંભળ્યું હોય કોઈ લે ને રહેવું ના શું क्या है, दरकारी क्या पड़ी अंदर पाकी जिंदगी पाप। धर्म तो नहीं पर पाप बहुत है, पुण्य का ठिकाना नहीं। सत्समागम श्रवण मनन 2-4 कलाक काढ़ना वो पुण्य है। यहाँ तो कहते हैं कि पुण्य तो नहीं, पाप तो नहीं, पर नए निक्षेप के प्रमाण से वस्तु का निर्णय करने में वितराग जैसा आत्मा है ऐसा का निर्णय करने में विकल्प उठते हैं। ये भी स्वरूप की अनुभव करने में जुटा है, उसकी भी सहायक मदद है नहीं। है 3 को खुलासा करते हैं। प्रमाण किसको कहते हैं? युगपत अनेक धर्म का ज्ञान एक साथे द्रव्य टिकाली અને पर्याय 2 का ज्ञान करना, वो भी एक विकल्प है, राग है। यहाँ राग भाव प्रमाण लेना है। प्रमाण का 2 भेद, एक निर्विकल्प प्रमाण और एक सविकल्प प्रमाण। नए का भी 2 भेद है, सविकल्प नए और निर्विकल्प नए। तो અહીં તો સવિકલ્પ પ્રમાણ લેના है। એટલે कि युगपत अनेक धर्म
आत्मा में अनेक स्वभाव है, द्रव्य स्वभाव, गुण स्वभाव, पर्याय स्वभाव। एक समय में दो का द्रव्य और पर्याय का ज्ञान करना, अनेक धर्म ग्राहक, एक धर्म ग्राहक नहीं है। धर्म शब्द है शक्ति, स्वभाव। अंदर जी अनंत स्वभाव है, अनंत गुण है। ये अनंत गुण को ग्रहण, द्रव्य गुण ने पर्याय को ग्रहण करने वाला प्रमाण और विकल्प है। ये भी राग है। आहा, वो भी सम्यक दर्शन पाने में, भेद की अनुभूति करने में उसका भी सहारा नहीं। पंडित जी આવી चीज है। हाँ हाँ, युवा भी विकल्प है। नहीं, वस्तु के एक गुण का ग्राहक ज्ञान विकल्प है। वस्तु जो भगवान आत्मा में अनंत शक्ति गुण है, उसमें एक धर्म को, एक गुण को ग्रहण करने वाला ज्ञान को नए कहने में आता है। ये भी विकल्प है। ये भी राग है। समझ में आया? आत्मा में अनंत गुण है और उसकी पर्याय भी अनंत है। आत्मा हो देह से भिन्न, तो माटी जड़ है और कर्म अंदर जड़ है, उससे भी भगवान आत्मा भिन्न। पुण्य पाप का जो भाव, साधारण हिंसा, जूठों चोरी, विषय भोग, वासना, ऐसा पाप से भी आत्मा भिन्न है। और दया दान व्रत भक्ति तप का विकल्प राग, उससे भी आत्मा भिन्न है। उससे तो थूल रीति भिन्न है, पर प्रमाणदय ने निक्षेप का विकल्प जो आता है, उससे भी ये चीज भिन्न है। हाँ हाँ, समझ में आया? वस्तु आत्मा जो सर्वज्ञ जिनेश्वर परमेश्वर है जी, आत्मा दिखा, देह से भिन्न अंदर वस्तु। प्रभु तुम जानक रीति, सौ जग देखते, निज सत्ताए शुद्ध सौ ने पेखते। परमात्मा सर्वज्ञ हरिहंत देव जिनेश्वर देव, प्रभु तुम जानक रीति, सौ जग देखता हो नाम। सब जगत ने आप देखो, तरण काल तरण लोक, केवली परमात्मा निज सत्ताए सो ने पेता। पर आत्मा जो है अंदर, अपनी निज सत्ता, अपना होना पना, ये तो शुद्ध ने, पवित्र ने, आनंद है। पुण्य ने पाप का भाव हो तो पुण्य पाप तत्व में जाता है, शरीर ने कर्म हो तो अजीव तत्व में जाते हैं। भगवान आत्मा ही पुण्य पाप ने अजीव तत्व से अंदर भिन्न तत्व, शुद्ध चैतन्य आनंद कंद आत्मा है। ये आत्मा भगवान ने उसने देखा आत्मा को, ऐसे आत्मा पण अपने को ऐसे दिखे। मैं तो शुद्ध चैतन्य अखंड और अनाकुल आनंद कंद हूं। उसमें बाई का भरत तप का विकल्प भी कोई मदद करते नहीं, तो राग है। पर आप प्रमाण नहीं, निक्षेप का विकल्प भी उसको मदद करते नहीं। आखी चीज का ज्ञान होना, वो भी एक विकल्प राग है। ये आखी चीज में एक एक गुण का ज्ञान होना, ये नए ज्ञान का अंश का ये विकल्प है। बातें कितनी फिर धर्म क्या चीज है।
ने बेचारा। कहते हैं कि निक्षेप उपचार घटनारू ज्ञान आरोपी क्या भगवान है प्रतिमा। भगवान माना नाम है, भगवान स्थापना है, भगवान होने के लायक हो दृढ़ और भगवान हुआ हो वो विनय का भेद नाम स्थापना दृढ़ भाव वो भी एक विकल्प है। राग है जीणीवाद से भगवान धर्म जिनेश्वर देव का परमेश्वर परमात्मा तीर्थंकर देव केवल ज्ञानी का कार सम्यक दर्शन धर्म पहली सीढ़ी बहुत सूक्ष्म है, लोगों ने सुनने में मिली नहीं। समझ में आया। एक तो जिंदगी आखी पाप में जाए, खाना पीना रोना भोग विषय दुकान का धंधा एक किला पाप। पाप में 20 कलाक ત્યાં જાય તો થોડા 6-8 कलाक ऊँघ में जाए, 2-4 कलाक खाने पीने में मौज में जाए। आ બધા पाप है सब। भले 5-25 लाख पैदाश करे तो भी पाप है अकेला। ये पापी प्राणी है। उससे कदाचित छूटकर थोड़ा दया दान धर्म पूजा भक्ति व्रत करे तो ये पुण्य है। ये धर्म नहीं, ये विकल्प है, राग है। उससे भी छूटकर कदाचित वस्तु क्या है, भगवान क्या कहते हैं आ वस्तु को, आत्मा को, उसका निर्णय करने में भेद से निर्णय करने हैं, वो भी एक राग है। जीणीवाद से भगवान तेरी महिमा की पार नहीं, ऐसी अंदर चीज है खबर नहीं, कहीं खबर नहीं। एक बीड़ी हरखी पीवे बे ત્યાં બસ રાજી રાજી મૂર્ખાઈનો પાર ન હોય। एक 5-10-50 हजार मिल जाए तो लक्ष्मी एक दिन में लाभ सी आंधो आज लाभ सी करो। ए धूलना प्रेमियों मूर्खाओ पागल छे के छे। वस्ती पत्र में पागल की संख्या घनी हो। पागल खबर क्या दुनिया ने भान क्या थे कौन है क्या है। हाँ तो परमात्मा जिनेश्वर दे तीर्थंकर परमात्मा विराजते हैं अभी तो महाविदेह में, उसकी आवाणी है। वो तो एम कहते हैं कि प्रभु एक बात सुन तो सही, तेरी चीज में धर्म पाने में कोई व्यवहार का दया दान व्रत भक्ति का परिणाम काम नहीं करते हैं, वो तो विकार है। वो तो विकार है, पर आत्मा तिकाड़ी अनंत गुण का पिंड है। ऐसा अनंत गुण का एक साथ ज्ञान करना वो भी प्रमाण है, ये भी एक विकल्प में राग है। और अनंत गुण में एक एक गुण को भिन्न करके ज्ञान करना वो भी एक नए ज्ञान का विकल्प राग है। और वस्तु का 4 भेद पाना, क्या नाम भगवान नाम है, एक भगवान मूर्ति है, एक भगवान होने के लायक द्रव्य है और एक भगवान वर्तमान में है। एवं निक्षेप के 4 प्रकार पाड़ना वो भी विकल्प राग है। धर्मचंद जी धर्म बड़ा दुर्लभ है। भगवान वितराग परमेश्वर जिनेश्वर देव जिसको धर्म कहते हैं, ये धर्म बहुत अलौकिक है भाई। अरे वाणिया व्यापार करवामा घुसी गया बेचारा।
₹50 લાખ મળે, કરોડ 2 કરોડ 5 કરોડ મળે ત્યાં તો આપણે ફર્યા, આપણે મોટો થયો, બધા કરતા મોટો થયો, પાપમાં મોટો પાપી છે. હા હા હા, यही बात भगवान, वितराग का मार्ग तो बहुत सूक्ष्म है. हाँ तो वो कहते हैं कि भावार्थ इस प्रकार है कि अनादि काल से जीव अज्ञानी है. अनादि काल थी आत्मा क्या चीज है उसकी खबर नहीं. जैन साधु भी अनंत बेर हुआ, दिगंबर साधु नग्न मुनि हजारों रानी छोड़कर मुनि भी हुआ, पर आत्मज्ञान क्या चीज है, सम्यक दर्शन उसका भान नहीं. समझ में आया? अनादि काल से जीव अज्ञानी है, जीव स्वरूप को नहीं जानता. भगवान आत्मा अंदर अतीन्द्रिय आनंद जिसका स्वरूप है, अतीन्द्रिय ज्ञान जिसका स्वभाव है, अतीन्द्रिय शांति वितरागता जिसका स्वभाव है, ऐसा जीव का स्वरूप को अनादि से अज्ञानी जानते नहीं. हाँ हाँ, दुनिया दापना वकीलातना ડાક્ટરના LLBના પૂંછડાના મોટા MA પૂંછડા વગાડે, BA ને BS ને, હા હા, એ બધા અજ્ઞાનના પૂંછડા છે. હા હા, અજ્ઞાની આત્मा क्या उसकी खबर नहीं. भले 10-10 हजार का पगार मिले महीमासी का, उसमें क्या हुआ? धूड़. हाँ हाँ, मरीने ઢોરમાં જવાના એ બધા, પશુ થવાના. हाँ हाँ हाँ, परमात्मा कहते हैं तेरी चीज की तेरे खबर नहीं, तेरी चीज कितनी महात्म वाली है और तेरी चीज में कितनी शक्ति का सामर्थ्य का धर्म पड़ा है. हाँ हाँ, ये खबर नहीं तो अनादि से अज्ञानी है, जीव स्वरूप को नहीं जानता. वह जीव जब जीव सत्व की प्रतीति आनी चाहे, भगवान आत्मा का सत्व स्वभाव, ठीक जेम भगवान आत्मा अनादि है, अनादि अनंत है तो आत्मा, शरीर का संयोग मिला तो जन्म कहते हैं, शरीर का वियोग हुआ तो मरण कहते हैं. ये तो शरीर की बात है, आत्मा तो अनादि अनंत है. ऐसे अनादि अनंत आत्मा, उसका अनादि अनंत सत्व, आत्मा अनादि अनंत सत्व, उसका सत्व, आनंद ज्ञान शांति आदि स्वभाव उसका सत्व. हाँ हाँ हाँ, क्या कहते हैं? जीव सत्व की प्रतीति आनी चाहिए. हाँ हाँ हाँ, भगवान का स्वभाव की, शुभ गुण की, शक्ति की प्रतीति होनी चाहिए. हाँ, भगवान आत्मा में तो अनंत ज्ञान, अनंत दर्शन, अनंत आनंद, अनंत बल, अनंत वीर्य भरा है, खबर नहीं उसको. ये बात सत्व की प्रतीति आनी चाहिए, तब वैसे ही प्रतीति आवे, तैसे ही वस्तु स्वरूप साधा जाता है. तो जैसे प्रतीति में आवे ऐसा वस्तु का स्वरूप साधन करते हैं. साधन कैसे? शू साधना गुण गुणी ज्ञान द्वारा होता है. भेद, भेद बिना कोई उपाय नहीं दूसरा. क्या आत्मा है? वो ज्ञान स्वभाव है, चेतना स्वभाव है. इतना भी भेद हो गया. ऐसे भेद से पहले ज्ञान तो करना पड़ेगा. जो आत्मा है, हाँ तो जड़ माटी धूल है. आंख बीच करके जो जानने में आती है चीज, जिसकी भूमि में जानना आता है, ये जानन वाला वो आत्मा स्वभाव है. हाँ हाँ,
પોત જોયું તો પછી મોક્ષ માર્ગ કંસણ ભૂમિ બાયરા જીય વય રૂખંગ ન લોહંતી એ શબ્દ છે આત્મા જન્મ 242 पाने शू कीधु जिसको अभी तत्व ज्ञान सम्यक दर्शन क्या चीज है इसकी खबर नहीं। जैसे भूमि का बिना झाड़ नहीं उगते हैं वृक्ष, ऐसे सम्यक दर्शन की भूमि बिना वृक्ष का वृक्ष होते नहीं। हाँ हाँ समझ में आया। भूमि है नहीं, वृक्ष उग गया, कहां से होगी? एम सम्यक दर्शन क्या चीज है ये तो खबर नहीं। बस देवगुरु शास्त्र की श्रद्धा, नव तत्व की श्रद्धा हम करते हैं संकित व्रत ने तब करो मरी गयो एमने करीने। हाँ समझ में आया। तो सम्यक दर्शन रूपी भूमि का ये विकल्प से रहित, प्रमाण नहीं निक्षेप का भी विकल्प से रहित, अंतर निर्विकल्प आनंद का वेदन आना, निर्विकल्प आनंद का स्वाद आना, उसका नाम धर्म है। उसका नाम सम्यक दर्शन है। तो इस सम्यक दर्शन की भूमिका में यदि आत्मा क्या है खबर नहीं, उसको व्रत नहीं, चारित्र का वृक्ष हो गया, मानो अज्ञानी है। समझ में आया। હોય આખી દુનિયા પડી અજ્ઞાનમાં તો અને નવરાશી ક્યાં દુકાનના ધંધાના આખો દી પાપમાં એમાં બેચારા આજીવિકા થોડી હોય, પૂન થોડા હોય ને રોકાવું પડે દુકાનમાં બહુ। હા હા અને આજીવિકા જાજી હોય તો એને મમતામાં બહુ રોકાવું પડે વ્યવસ્થા કરવામાં। 50 લાખ અહીં દીધા ને 50 લાખ અહીં આપ્યા ને 50 લાખ અહીં આપ્યા એવું કરે તો એ ઉપાધિમાં પાપ એકલા પાપમાં હે। ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં। એ ધર્मचंद जी है लड़का काम करता है क्या मदद करवा जाए? हाँ हाँ प्रभु तुम क्या करते हो, कहाँ जाना है तेरे, तुम कौन हो? कहते हैं कि हम तो आत्मा तो अतीन्द्रिय आनंद स्वरूप है। उसका भेद करके जानना तो पड़े, गुण गुणी का भेद, कि ज्ञान ये आत्मा, अजाने ये आत्मा, श्रद्धे ये आत्मा, ऐसा भेद पाड़ के विचार करना वो भी एक विकल्प है। हाँ हाँ पर ऐसे भेद पाड़े बिना समझ में आता नहीं। समझ में आया। सर्वज्ञ परमेश्वर जिनेश्वर देव ना हुक्म दूसरी जात ना है, वर्तमान चालता दूसरी जात चलती है। अजैन को जैन का धर्म मान रखा है लोगों। भगवान परमेश्वर एम कहते हैं कि साधना गुण गुणी का ज्ञान द्वारा होती है। पहली आत्मा अखंड अभेद है पर वो ज्ञान द्वारा जानने में आते है। ज्ञान लक्षण है, लक्ष्य द्रव्य है, ऐसा भी भेद पालने को जानने में आता है। ऐसा विकल्प पहले समझ में आया। આવો માર્ગ આ વિતરાગનો માર્ગ છે। વિતરાગ સિવાય ક્યાંય है नहीं। सर्वज्ञ जिनेश्वर परमात्मा उसने कहा धर्म मार्ग ऐसी क्या ही चीज कोई ठिकाने है नहीं, कोई में है नहीं। इसमें संप्रदाय में पड़ा उसको भान नहीं, दूसरे में तो क्या है। यहाँ कहते हैं कि साधना गुण गुणी ज्ञान द्वारा होता है, दूसरा उपाय तो कोई नहीं।
आत्मा अनंत गुण है और उसका धरने वाला है, उसकी अनंत पर्याय है। पर्याय में पररक्षी राग होता है, ऐसा जानना तो पड़े। जाना बिना वस्तु की स्थिति का सर्वज्ञ परमेश्वर आत्मा कहा, वो उसको जैसा कहा ऐसा जानने में प्रमाण नहीं निक्षेप आते हैं। अनुमति वितराग सिवाय अनुमति वो आत्मा ने क्या कहते हैं और परमेश्वर आत्मा को क्या कहते हैं, उसको जानने माटे प्रमाण नहीं निक्षेप बीच में आता है तो ये भी विकल्प राग। गुणगुणी भेद रूप विचार करने पर प्रमाण नहीं निक्षेप विकल्प उत्पन्न होते हैं। देखो अंतर भगवान आत्मा अतीन्द्रिय आनंद का रसकंद है, ऐसा भी गुणी यानी गुण का विचार करने में तो विकल्प आया, राग आया। समझ में आया? राग इतना भी आया है, राग विकल्प है, ये भी धर्म का कारण नहीं। अरे એને દયા ક્યાં છે? કોની? પોતાની દયા ક્યાં છે એને? અરે હું ક્યાં જઈશ, ક્યાં થઈશ, કઈ રીતે થઈશ ને કઈ રીતે રહીશ, ક્યાં જઈશ ખબર નથી. દયા, આત્માની દયા, પરની દયા કરવા નીકળી પડ્યો. દયા મંડળીના નાયક ને પ્રમુખ ને ફલાણા ઢીકણા કઈ પરનું કરવા શકવાને ત્રણ કાળમાં સમર્થ નથી. પરની દયા પણ એનું આયુષ હોય તો બચાય, એની ઠેકાણે હું દયા પાળી શકું. मान्यता ब्रह्म ने मिथ्यात है, उसमें आगे बढ़ते जाए। आत्मा क्या चीज है, सर्वज्ञ परमेश्वर क्या कहते हैं, उसके प्रमाण नहीं निक्षेप है। भेद से, भेद क्या है, गुण गुणी ना भेद से जानना, ये भी गुण द्रव्य है ना, पर्याय, वो भी भेद हुआ ने। इतना भी दो भेद पाड़कर प्रमाण से जानना वो विकल्प राग है, और एक एक गुण को एक एक नई से जानना वो भी विकल्प है। और जानने की चीज में चार भेद पाड़ना, नाम स्थापना, योग्यता और वर्तमान प्रगटता भावनी, ये चार प्रकार विचार करना वो भी विकल्प है, राग है। पंडित जी, एक गुणगुणी भेद विचार करने पर प्रमाण नहीं निक्षेप विकल्प उत्पन्न होते हैं। ये विकल्प प्रथम अवस्था में भले पहली अवस्था में आते हैं। समझे आया? माल लेने को जाते हैं, बर्फी, तो पहले भाव पूछते हैं कि भाई 5 रुपया का शेर के हिसाब सरकार शेर के भाव। एक बात तोला का निर्णय करते हैं कि तोला तुम्हारा बराबर है 5 शेरी छाप वाली आते हैं ना तांबा बे, અને ત્રીજી तराजवा, तराजू, ये तराजू बराबर है, क्योंकि आ बाजू जिसमें माल पड़ते उसमें नीचे को लाख बाग पासे लगा दिया हो तो शेर तोलने में पौनो शेरा जाता है। तो तराजू बराबर है, तराजू, तोला और भाव, ऐसे माल लेने को पहले निके करते हैं, पर खाने के वक्त ये 3 भूल जाते हैं। एम आत्मा भगवान सर्वज्ञ कहते हैं, ऐसा प्रमाण नहीं निक्षेप से तुलना, तोला, तोल, माप क्या है पूर्ण, समझ में आया? एक एक नई का धर्म की अपना है, और निक्षेप किसको कहते हैं, ऐसा ज्ञान तो आता है, पर वो ज्ञान आता है वो विकल्प वाला, राग वाला है कहते हैं। ज्यों एक बर्फी खाते हैं समय वो तीनों भूल जाते हैं, भाव, तोला ने तराजवा,
हाँ 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 हाँ, तराजू समझते અહીંયા कहते हैं कि पहलो भगवान सर्वज्ञ परमेश्वर जो अनंत आत्मा है, अनंत परमाणु है, ऐसा एक एक आत्मा कैसा है उसको जानने में वेद से प्रमाण नहीं निक्षेप आता है। पर ये भी एक विकल्प तो है, पहला आता है आया बिना रहे नहीं। भाव पूछा बिना मार ले थोड़ी भाव बर्फी ले लो, पर कितना भाव, कितना पूछ तो करो, कितना तेरे लेना है। हाँ हाँ हाँ, एम भगवान आत्मा अंदर प्रभु सच्चिदानंद स्वरूप सत शाश्वत अंदर आत्मा है, उसका शक्ति में अनंत आनंद ने ज्ञान भरा है, भरित अवस्था अंतर अंतर पूर्ण अनंत ज्ञान शांति आनंद स्वस्थता पूर्ण भरी है। हाँ, उसका निर्णय करने में प्रमाण न्याय का भेद से विचार करने में विकल्प आता है। पहले तो विकल्प आया बिना भगवान क्या कहते हैं, दूसरा अज्ञानी क्या कहते हैं, उसकी भिन्नता जानने में आती, तो भिन्नता जानने में पहले प्रमाण निक्षेप से आत्मा को जानना, ऐसा विकल्प आता है। तो पहली अवस्था में आता है, ऐसा भला कहने में आता है, यद्यपि स्वरूप मात्र अनुभव करने पर झूठ है। हाँ हाँ हाँ, तो भगवान आत्मा अंदर में सम्यक दर्शन प्राप्ति के काल में, सम्यक दर्शन हजी हो, ये पहली धर्म की सीढ़ी, धर्म की पहली सीढ़ी श्रेणी। हाँ, ये धर्म प्राप्ति के काल में हाँ, प्रथम ये चार आता है, पीछे छोड़कर आत्मा का आनंद का अनुभव करना, आनंद का स्वाद लेना, उसका नाम धर्म है। जैन धर्म में उसको धर्म कहते हैं। समझ में आया? हाँ हाँ, ये बात तो ये सुनी न हो, क्यारे करे क्यारे विचारे, अरे जिंदगी चाली जाए छे, मृत्युनो समय भगवाने दीठो नक्की है, ये समय पलटेगा नहीं। जे समय दे, जे क्षेत्र, जे स्थिति छूटवानो नक्की है, आगे पीछे नहीं होगा। चाहे डॉक्टर बाक्टर मोटा बोलावे माटे आयुष बढ़ जाए कर। हाँ हाँ हाँ, क्षण में चला जाए। હું અત્યારે કેટલા મણા દાખલા સાંભળે। હા હા, આપણે અહીં માણેકલા એક સેકન્ડ में चले गया, देह छूटी थी जाए। देह तो माटी धूड़ है, वो तो मुद्दत है ત્યાં સુધી रहेगा, छूट जाएगी। हाँ हाँ, इसके पहले यह आत्मा का ऐसा ज्ञान न किया तो ये मनुष्य बना, उसका सब निरर्थक निष्फल है। चाहे तो करोड़पति हुआ हो, चाहे तो लाख की एक महीना ना लाख का पगार हो, सब ढोर जैसा जीवन है। बराबर है। मोहनभाई कहता था ना, छोकरा कहता था मोहनभाई, बहु આ કરવા જેવું છે, આ કરવા જેવું છે એમ કહેતા હતા ને મોહન વાઘજી, એના દીકરાને શું કહેતા બિચારા ઉડી ગયા, બે છૂટી ગયો, અહીં જ રહેતા હતા બહુ તો। હા હા, હજારો માણસ ચાલ્યા ગયા, કેટલા યાદ કરીએ છીએ પૂરું, કેટલા ચાલ્યા ગયા। हमारी दुकान थी ત્યાં कॉलेज में, तो साथ में कितना मानस था, भागीदार था, सब खलास हो गया। लड़का है थी बस, ત્યાં મરીને છે। ધંધા 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 पापना। आई तो हजी कहते कि आत्मा को जानने में गुण गुणी का भेद तो पहले आता है, ये नई निक्षिप प्रमाण में आया बिना रहे नहीं।
ये भी आत्मा का अनुभव करने में मददगार नहीं, ये भी झूठा है। आत्मा का आनंद का वेदन करना वो धर्म, उसमें वो विकल्प भी सब झूठा है। बराबर है। બહાર માં પણ કઈ 5-50 લાખ મિલે ત્યાં તો જાણે જાણે મોટા શેઠિયા થઈ ગયા ને। છોકરો નથી જયેશ, એનો મામો શાંતિલાલ ખુશાલ, ગોવા 2 અબજ 40 કરોડ, 2 અબજ 40 કરોડ સાંભળ્યું છે ને? ગોવામાં આપણા જયેશ છે ના છોકરો, એનો મામા છે, એ ગુજરી ગયા હમણાં 1.5 વર્ષ પૈસા 2 અબજ અને 40 કરોડ, મરી ગયો 5 મિનિટમાં। એ મને દુખે, મને દુખે એટલું કહ્યું ડાક્ટરને બોલાવો। ડાક્ટર આવ્યા, પેલા ભાઈ સાહેબ ઉપડી ગયા, એના બંગલા 40-40 લાખના ગોવામાં, 3 બંગલા છે, 2 લાખના 2, એક 40 લાખના, મરી ગયા। ધૂળ તારા આગી ક્યાં પણ તારી ચીજ હતી, એ તો જગતની ચીજ છે। એમાં રોકાતા તારું રહી ગયું, તારી ચીજ ક્યાં है वो बात रह गई। હે થઈ શકે ચીજ થઈ શકે સ્થિતિ। ભગવાન પરમેશ્वर जिनेश्वर देव ये वाणी में, भगवान की वाणी में आया, प्रभु तुम अखंडानंद प्रभु अंदर है न चीज, हम पाया अर्यंत कहते हैं, हम अनंत ज्ञान, अनंत आनंद, अनंत वीर्य, अनंत शांति मिली दशा में आया कहां से? ये अनंत ज्ञान आनंद अतीन्द्रिय हुआ परमात्मा अर्यंत में आया कहां से? बाहर से आता है, ये अंदर में पड़ा है। आत्मा का शक्ति में, गुण में ही सब पड़ा है, उसमें से अनंत ज्ञान में अनंत आनंद आता है, बाहर में धूड़ में है। समझ में आया? कहते हैं कि विकल्प प्रथम अवस्था में भला आया बिना रहे नहीं होंगे, ये बिना भी जो उपाय नहीं है। सर्वज्ञ आत्मा किसको कहते हैं? परमेश्वर, जिनेश्वर ने दूसरा आत्मा, आत्मा तो બધા कहते हैं वितराग शिवाय। अब 2 में फेर है, बहुत फेर है, उगमना आत्मना फेर है। सर्वज्ञ वितराग जिनेश्वर देव जी आत्मा को कहते हैं अनंत आत्मा, और एक एक आत्मा में अनंत गुण, अनंत गुण के एक एक समय में अनंत, एक समय नहीं एक पर्याय गुण है, अनंत पर्याय, ऐसी बात जिनेश्वर शिवाय क्या है नहीं। तो ऐसा निर्णय करने में पहले राग का विकल्प आता है, पर से भिन्न पाड़ने कौन स्वचीज क्या है, पर अनुभव करने के कारण वो मददगार नहीं, विकल्प झूठा है। अनुभूति, भगवान आत्मा जैसा पवित्र अनंत आनंद है, ऐसी अनुभूति उसके अनुसरी ने होना, निर्विकल्प आनंदपणे होना, उसके नाम अनुभूति, उसकी प्रतीति नाम सम्यक दर्शन। और उसमें रमणता, उसका नाम चारित्र। समझ में आया? तो कहते हैं ये विकल्प पहली अवस्था में आता है, भले ही है हो पाठवी समझ आवे तो खरो છે ને, ही शब्द वाप्या છે, तथापि स्वरूप मात्र अनुभव करने पर झूठ है। ये 9वां श्लोक हुआ।
આ રીતે 9મા શ્લોકનો સ્વાધ્યાય પૂરો થયો, એનો વિસ્તાર પૂરો થયો. પૂજ્ય ગુરુદેવે ઘણા ન્યાય સમજાવ્યા, ઘણી વાત સમજાવી. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો લઈએ.